પાલિકા દ્વારા વિકાસ અને પાણી બચાવવા કરવામાં આવતા દવાઓ ફરી એકવાર હકીકત સામે ખોખલા સાબિત થયા છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ ખાતે પાલિકાની બેદરકારીના કારણે લાખો લીટર પીવાનું પાણી ખુલ્લેઆમ વેડફાયું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ હાઇડ્રોલિક વિભાગ દ્વારા વાલ્વ બદલવાના નામે કરવામાં આવેલ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન કોઈ પૂર્વ આયોજન ન હોવાને કારણે લાંબા સમય સુધી પાણી વહેતું રાખવામાં આવ્યું। 365 દિવસ મેન્ટેનન્સ હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ ઘટના સ્થળે આયોજનની સંપૂર્ણ અછત જોવા મળી હતી। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર કલાકો સુધી પાણી રસ્તા પર વહેતું રહ્યું છતાં જવાબદાર અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરી ન હતી। એક તરફ શહેરમાં પાણીની અછતની ફરિયાદો વહી રહી છે, ત્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીથી લાખો લીટર પાણી બગડતું જોવા મળ્યું છે। ગંભીર ચિંતાનો વિષય છે। પાણી બચાવ અંગે જનતાને જાગૃત કરવાની વાતો કરતી સુરત પાલિકા પોતાની મેન્ટેનન્સ કામગીરી જ પાણી વેડફાટનું કારણ બની છે। વિકાસની ગાથામાં બેદરકારીનો ચહેરો ફરીવાર સામે આવ્યો છે, જેમાં જવાબદાર વિભાગની કાર્યક્ષમતાને લઈને સવાલો ઊભા થયા છે। આ સમગ્ર ઘટનાએ પાલિકાના આયોજન પર મોટો પ્રશ્નચિહ્ન મૂક્યો છે। મેન્ટેનન્સના નામે સુરતમાં ખુલ્લેઆમ પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે પાલિકા બેદરકારી સામે શું પગલાં ભરે છે અને જવાબદારી નક્કી કરે છે કે નહીં।